લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા પાસેથી પ્રસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગઈકાલે રાત્રે અકસ્માત સર્જાયો હતો। સમિયાલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં 4 જણાના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે। પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં પોલીસ તથા બચાવ દળની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર મહેસાણા તરફ જઈ રહ્યો હતો। અકસ્માત સર્જાતા ઇકો કારનો કચ્છરધાણ વળી ગયો હતો। હાલમાં આ મામલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મૃતકોના નામમાં ગૌરીબેન રમેશભાઈ સોલંકી, દલપત ડાયાભાઈ મેવાડા, નરેન્દ્રસિંહ લાલજીભાઈ રાઠોડ તેમજ પ્રહલાદ ઉર્ફે પ્રકાશ જોગેશ્વર બારડ છે, જ્યારે ઇજાગ્રસ્તોના નામમાં કનુભાઈ મેવાડા, રમેશભાઈ સોલંકી, લક્ષ્મીબેન સોલંકી, ધર્મિષ્ઠાબેન બારડ, લક્ષ્મીબેન મગનભાઈ સોલંકી છે। ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। કારમાં સવાર તમામ લોકો પાદરા નજીક આવેલ અંપાળ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।